દિલ્હીના જંતર મંતર પર સોનમ વાંગચુકની ભૂખ હડતાલ સામે આવી છે। કેટલા દિવસથી આ ભૂખ હડતાલ ચાલી રહી છે। નીટ પેપર લીક મુદ્દે સોનમ વાંગચુક 20 દિવસથી આ હડતાલ પર છે। સોનમ વાંગચુકના મંચ પર વિવાદિત લોકોની હાજરીથી હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। વાંગચુકની માંગ યોગ્ય, પણ કેટલાક લોકો રાજકીય રોટલા શેકી રહ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે। દેશ વિરોધી નારાઓ લગાવનારાઓની હાજરીથી વિવાદ સામે આવ્યો છે। નીટ પેપર લીક મુદ્દે હડતાલ, પણ ટુકડે ટુકડે ગેંગ સક્રિય થઈ ગઈ છે। નીટનો મુદ્દો ગાયબ થઈ ગયો અને લાગી રહ્યા છે હવે માત્ર દેશ વિરોધી નારા। તેને લઈને પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। સવાલ એ પણ છે કે સોનમ વાંગચુકનો ઉપયોગ કરીને શું નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે। કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપ્તે મંચ ઉપર કેમ પહોંચ્યા? પોતે ઉપવાસ કરવાના બદલે અભિજીત કરે છે વાંગચુકનો સપોર્ટ। આ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। સાથે જ કુનાલ કામરા આ મંચનો ઉપયોગ કરીને હિન્દુ ધર્મ પર ટિપ્પણી કરી રહ્યા છે। વિવાદોમાં રહેતી અરુંધતી રોય પર મહત્વની વાત છે। પોતાના એજન્ડા માટે અહીંયા આવી હોવાની પણ વિગતો સામે આવી છે। કેજરીવાલ, આતિશી સહિતના આમ આદમી પાર્ટી નેતાની હાજરીથી પણ આ ચર્ચાએ જોર પકડ્યું છે। શું આમ આદમી પાર્ટીના નેતાઓ રાજકીય જમીન બચાવવા સોનમના સહારે આવ્યા, તે પણ સવાલ છે। સરકાર સામે લડવા આમ આદમી પાર્ટી આવી હોવાની વિગતો સીજેઆઈ કરે છે સોનમ વાંગચુકનો ઉપયોગ, તેવા પણ સવાલો। ધર્મ અને સંસ્કૃતિના અપશબ્દો બોલનારાની મંચ ઉપર હાજરીથી સવાલ ઉઠી રહ્યા છે। મહત્વની વાત છે સ્વરા ભાસ્કર, કુનાલ કામરા અને હવે વિદ્યાર્થીઓ તેમને કેમ યાદ આવ્યા, તે પણ સવાલ છે। અહીંયા ધ્રુવ રાઠી સોનમ વાંગચુકને સપોર્ટના નામે લોકોને ભડકાવી રહ્યું છે। આને લઈને પણ લોકોના મનમાં હવે સવાલ ઉઠી રહ્યા છે। ધર્મનું અપમાન કરનારા લોકો આ મંચનો ઉપયોગ કરે છે કે પછી ખોટો મુદ્દો ભડકાવવા માટે ધર્મ સંસ્કૃતિની વિરુદ્ધ બોલનારા કરી રહ્યા છે વાંગચુકનો ઉપયોગ, તે પણ સૌથી મોટો સવાલ અહીંયા સામે આવી રહ્યો છે। નીટ પેપર લીકમાં વિદ્યાર્થીઓના બદલે સરકાર વિરોધી તત્વો સક્રિય થયા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે। વાંગચુકની લડત સાચી, પણ તેમની સાથેના લોકોનો પર્સનલ એજન્ડા અહીંયા સામે આવી રહ્યો છે। સોનમ વાંગચુકના ખભે બંદૂક મૂકીને પોતાના એજન્ડા લોકો સિદ્ધ કરવા માંગે છે। મુખ્ય માણસની સામે નાચગાન કરીને શું સાબિત કરવામાં આવી રહ્યું છે? શું સ્ટુડન્ટ પ્રોટેસ્ટના નામ પર જંતર મંતર ઉપર મજાક થઈ રહ્યો છે? શું સોનમ વાંગચુકને આ લોકો બલીનો બકરો બનાવી રહ્યા છે? વિવાદિત લોકોની હાજરીથી નીટનો મુદ્દો જાણે અહીંયા ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। પર્સનલ મેટર એમનું જે છે કે વિદ્યાર્થીઓ પ્રત્યેનો જે ભાવ છે એ વ્યક્ત કરી રહ્યા છે, પણ આની પાછળ હું નામ નહીં લઈ શકું, પણ જે વિપક્ષના જે બધા રાષ્ટ્રીય લેવલના પાર્ટીના કાર્યકર્તાઓ છે આઈને પોતાના રોટલા શેકી રહ્યા છે, તદ્દન ખોટું છે। આમાં ક્યાંક ને ક્યાંક આ લોકોને પાછળથી ફંડિંગ મળી રહ્યું હશે, ક્યાંક ને ક્યાંક આ પાછળથી સપોર્ટ કરી રહ્યો હશે। કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેનું એવું કહેવું એમ છે કે હું હંગર સ્ટ્રાઇક નહીં કરી શકું કારણ કે મારે માઇગ્રેશનનો પ્રોબ્લેમ છે। હવે પ્રોબ્લેમ એમને છે તો સોનમ વાંગચુકને કેમ એ કુરબાન કરવા માંગી રહ્યા છે? સોનમ વાંગચુકના નામથી પોતે બીજા રોટલા શીખી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા અમને ફંડિંગ મળે છે, જેનાથી આ બધું કાર્યક્રમ એ ગોઠવી રહ્યા છે। કે જે સોનમ વાંગચુક છે એ એમની જગ્યાએ તો બરોબર જ છે કે હા કે જે એમનો જે મુદ્દો છે ને એમનો એ બરોબર છે, પણ સોનમ વાંગચુકની સાથે સાથે બીજા ઘણા લોકો જેમ કે દીપક છે, દહિયા છે, જે આવા કોકરોચ જનતા પાર્ટીના કહેવાય ને કે આ લોકો પાર્ટી ઊભી કરી છે, તો આ લોકો પોતાના રાજકીય રોટલા આની પર શેકી રહ્યા છે। આમાં આપણે કહેવા જઈએ આપણે ગુજરાતીમાં તો કે આપણે સોનમ વાંગચુકના ખભે બંદૂક રાખીને ફોડવાનું કામ આ લોકો કરી રહ્યા છે। અત્યારે આપણે ત્યાં જોઈશું તો એ લોકો કહે છે કે ત્યાં હંગર સ્ટ્રાઇક, આપણે ઇસ્તીફા જોઈએ છે, આ જોઈએ છે, તે જોઈએ છે, આપણે શિક્ષણ મંત્રી રાજીનામું આપે। વાત એમની 100% સાચી, શિક્ષણ મંત્રીને રાજીનામું આપવું જ જોઈએ, આ બધું થયું બરોબર, પરંતુ એમાંથી કેટલા લોકો હંગર સ્ટ્રાઇક ઉપર છે? તો માત્ર એક જણ, કોણ? તો કે સોનમ વાંગચુક। તો એમના ખભે રાખીને આ લોકો બંદૂક ફોડી રહ્યા છે। અને જ્યારે મીડિયા દ્વારા એમને પૂછવામાં આવે છે કે તમે કેમ હંગર સ્ટ્રાઇક નથી કરતા, તો કહેવામાં આવે છે કે મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે। તો તમને પ્રોબ્લેમ છે તો પેલા જે આપણા જે વાંગચુક સર છે બરાબર, સોનમ વાંગચુક, તો એમને આ બધું નથી, એમને એક્સપિરિયન્સ છે। આ કેવી વાત, આ કેવી હાથ પગ વગરની વાત છે કે એમને એક્સપિરિયન્સ છે એટલે એમને હંગર સ્ટ્રાઇક કરે? તો આ તદ્દન ખોટી વસ્તુ છે। આ કહેવાય ને ત્યાં એક સીજેપી કોકરોચ જનતા પાર્ટીના નામે એક કહેવાય ને કે એક એન્ટી નેશનલ ટાઈપ એક ગ્રુપ ચલાવવામાં આવે છે કે આ જે સોનમ વાંગચુક જે હંગર સ્ટ્રાઇક કરી રહ્યો છે ને જે એક જ વિષય ઉપર એને આ હંગર સ્ટ્રાઇક કરવી જોઈએ। જ્યાં આપણે ખ્યાલ છે 18 દિવસ થયા છે, પણ 18 દિવસમાં આપણે નીટ પેપર લીક ઉપર જે હંગર સ્ટ્રાઇક થઈ રહ્યો છે, પણ આના ઉપર તો કોઈ વિષય ટોપિક એ જે 18 દિવસમાં મને ક્યાંય દેખાઈ આવતું નથી। ને હવે વાત રહી કે અમુક અન્ય
સંગઠનો, અમુક અન્ય પોલિટિકલ પાર્ટીઓ સોનમ વાંગચુકના નામથી, હંગર સ્ટ્રાઇકથી આપણા દેશને પાછું પાડવા માંગે છે ને અમુક આપણા હિન્દુઓની લાગણી દુભાવે છે, ભગવાન શિવ ઉપર વાતો કરે છે ને એવું કહે છે કે ભાઈ અલ્લાહ તેરા નામ રહેગા. આવા રિલિજન ઉપર આપણે આ નીટના પેપર લીક ઉપર આ એક ટોપિકથી ભટકાઈ જવું, આ એક વિદ્યાર્થીઓના હિતમાં વાત ના કહેવાય. ને આપ સૌને ખ્યાલ છે કે આ સોનમ વાંગચુક છે કે અન્ય આના કારણથી બહુ બધા વિદ્યાર્થીઓ, એમના માતા પિતા, જે પેપર લીકના કારણથી બહુ બધા વિદ્યાર્થીઓ એમના સુસાઇડ પણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ખોટું પણ છે, એમના માતા પિતા પણ જાણે છે અને આખો દેશ પણ જાણે છે. સો જે રીતે નીટની પરીક્ષાઓ રદ થાય છે, પેપર્સ લીક થાય છે, કે જેટલી બી અલ્ટિમેટ પ્રોબ્લેમ્સ આવે છે એમાં, એ બધા આપણે જાણીએ જ છીએ. અને જેમ વાત થઈ સોનમ વાંગચુકની, એ જે હિસાબે જે લડાઈ લડી રહ્યા છે એમાં અમે બધા ફૂલ સપોર્ટમાં છીએ. અને જે બી એમના સાથે જે પોલિટિકલ પાર્ટીઝ ઇન્વોલ્વ છે, હું નામ લેવા નથી માંગતો, બટ એ લોકો પોતપોતાના ઘર ભરે છે, એ લોકો પોતપોતાનું કરી રહ્યા છે આમાં. સો એ વસ્તુ ના થવી જોઈએ. અને જેટલો બી રાઇટ્સ હોય ફ્યુચર માટે જ છે, આ ફ્યુચર સ્ટુડન્ટ્સ માટે જ છે, તો એ લોકોના સપોર્ટમાં અવાજ ઉઠાવવો જોઈએ. આવશે આપણી સાથે જામનગરના નાગરિકો જોડાયેલા છે, તેની સાથે વાત કરશું. દિગુભા, શું કહેશો સોનમ વાંગચુકનું આંદોલન અને ત્યારબાદના 100% સોનમ વાંગચુક જે આજ 19 દિવસથી ઉપવાસમાં બેઠા છે, એક વિદ્યાર્થીઓની લડાઈ લડવા માટે બેઠા છે અને સમગ્ર દેશને એને સપોર્ટ પણ કરવો જોઈએ. પણ ક્યાંક રાજનીતિ પણ અખાડા ખુલે એ ન થવા જોઈએ. એના કરતાં પણ આની પહેલા પણ લેહ લદ્દાખ માટે પણ એમને અવાજ ઉપાડ્યો હતો. આજે વિદ્યાર્થીઓ માટે પણ અવાજ ઉપાડીને એમના જીવના જોખમ ઉપર એ બેઠા છે. તો સત્યની લડાઈમાં ખરેખર સર્વ જનતા એક થઈ અને રાજકીય વસ્તુને સાઈડમાં મૂકી અને આપણે સપોર્ટ કરીને વિદ્યાર્થીનો અવાજ બનવો જોઈએ. શું કહેશો તમે ભૂતકાળના આંદોલનને લઈને અત્યારે જે રાજકીય રંગ આપવામાં આવ્યો છે, ખાસ કરીને કોકરોચ પાર્ટી મેદાને આવી છે, તેનું સમર્થન છે, શું કહેશો તમે? એમાં એવું છે કે આ કોકરોચ પાર્ટી છે એમાં સોનમ વાંગચુક સાહેબ જે આવ્યા છે, એ લદ્દાખમાં કૃત્રિમ નદી અને એવું બધું કર્યું છે. અને આ જો રાજકીય રંગ ન આવે તો બેટર ટૂંકમાં વ્યવસ્થિત બધું થઈ જાય તો બેટર પરિણામ મળી શકે, રાજકીય રંગ ના હોવો જોઈએ. શું કહેશો તમે, જે આંદોલન છે અને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે? સોનમ વાંગચુકજી જે છે એ સામાન્ય તો છે નહીં, તે મોટા સાયન્ટિસ્ટ છે. લદ્દાખમાં પણ એમણે ઘણી એવી ટેકનોલોજી વિકસાવી છે, સામાન્ય માણસોને જીવન જરૂરિયાત પ્રમાણે આ જીવન આસાનીથી કરી શકાય એ રીતે. અને શિક્ષણ તો છે જે દેશનો પાયા મજબૂતી માટેનું હોય છે. તો શિક્ષણ માટેના જે મુદ્દાઓ તમે લીધા છે તે 100% સાચા લીધા છે અને તમામ પબ્લિક જનતાએ તેમની સાથે જોડાવવું જોઈએ. જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, કઈ રીતના જોવો છો? ને હાલ જે પ્રમાણે રાજકીય પક્ષો જે છે તે આમાં ધર્મના નામે રોટલા શેકી રહ્યા છે, કઈ રીતના જોવો છો? તો ધર્મના રોટલા એને શેકવા ન જોઈએ અને રાજકીય પક્ષોને એમાં સપોર્ટ કરવો ન જોઈએ. એને અત્યારે જે પ્રમાણે આંદોલન ચાલી રહ્યું છે એને કઈ રીતના જોવો છો? એ ઉપવાસ કરે એ સિસ્ટમ તો બરાબર છે, પણ જે રાજકીય લોકો જોડાય છે એને જોડાવવું ન જોઈએ. ચોક્કસથી જે રાજકીય રોટલા શેકવાની વાત છે તે ન થવી જોઈએ, તે પ્રકારની વાત કરી રહ્યા છે. અન્ય દીકરી છે, એમની સાથે વાત કરશું. તમે શું કહેશો, જે પ્રમાણે અત્યારે હાલ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને કઈ રીતના જુઓ છો અને શું કહેશો? તે આંદોલન કરે છે તે બરાબર છે, પરંતુ તેમાં રાજકીય રોટલા ન શેકવા જોઈએ. તેમાં ધર્મ કે તે અંગેના કોઈ વિચાર સામેલ કરવા ન જોઈએ. તેથી જેનાથી ધર્મના વિશે કોઈ વિરોધ કરવો ન જોઈએ. તે શિક્ષણની પદ્ધતિને વિરોધ છે તે બરાબર છે, પરંતુ તેમાં ધર્મને કે કોઈ અન્ય બાબત સામેલ કરવી ન જોઈએ. બીજું એ પણ છે કે જે પ્રમાણે અન્ય જે પાર્ટીના લોકો છે તે આ જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક રોટલા શેકી રહ્યા તે પ્રકારની વાત સામે આવી રહી છે, એને કઈ રીતના જોવો છો? એ લોકો છે ને પોતાની પાર્ટીને સપોર્ટ કરવા માટે અત્યારે આ શિક્ષણનો મુદ્દો વધારે કાલે છે, પણ એને એની વાત અલગ રાખવી જોઈએ અને જે વાત છે અત્યારે હાલે છે એને વધારે સપોર્ટ કરવો જોઈએ. એ લોકો પોતાની પાર્ટીને આગળ વધારવા માટે આને વધારે ઓલું કરે છે, પોતાના રોટલા શેકે છે. તમે શું કહેશો, હાલ જે આંદોલન ચાલી રહ્યું છે એને કઈ રીતના જોવો છો અને અન્ય જે ધર્મના નામે રોટલા શેકી રહ્યા છે એને કઈ રીતના જોવો છો? જે લોકો છે એ અત્યારે ધર્મને નામ દઈને
બધાને ઝઘડાવવા માંગે છે એ ન થવું જોઈએ, અને શિક્ષણ નીતિ છે એ ખરાબ છે તો એને સુધારવી જોઈએ, અને બસ આવું ન થવું જોઈએ બીજી વાર.